હું છું જિજ્ઞાસા। સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। ગણેશ પંડાલ બહાર નશો કરીને નાચતા શખ્સો જોવા મળ્યા। દેશી દારૂની કોથળીઓ સાથે નાચતા શખ્સોનો વિડીયો વાયરલ થયો છે। વિડીયો રાજકોટના મોરબી રોડનો હોવાની સંભાવના છે। વાયરલ વિડીયો અંગે પોલીસે તપાસ શરૂ કરી છે। ગણેશ પંડાલ બહાર નશો કરીને નાચતા લોકોનો વિડીયો સામે આવ્યો છે। ટીવી9ની સ્ક્રીન પર આપ એ વિડીયો પણ જોઈ શકો છો કે જ્યાં દેશી દારૂની કોથળીઓ પીને જાણે આ શખ્સો નાચતા હોય તે પ્રકારનું વિડીયોમાં દેખાઈ રહ્યું છે। સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે। ગણેશ પંડાલ એક તરફ છે અને એની પંડાલની જ સામે આ 4 શખ્સો નશાની હાલતમાં નાચતા જોવા મળ્યા છે। હાથમાં દેશી દારૂની કોથળી પણ દેખાઈ રહી છે। ત્યારે હવે આ વિડીયોને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ ટીવી9 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરી રહી। વાયરલ વિડીયો અંગે હાલ તો પોલીસે તપાસ શરૂ કરી છે। વિડીયો રાજકોટના મોરબી રોડનો હોવાની સંભાવના છે। સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ જાણકારી આપી રહ્યા છે। મોહિત, રાજકોટમાં ગણેશ પંડાલની સામે દેશી દારૂની કોથળીઓ લઈ અને નાચતા હોવાનો એક વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ વિડીયોમાં સ્પષ્ટપણે તમે જોઈ શકો છો કે જે 4 જેટલા શખ્સો છે કે જેઓ હાથમાં દેશી દારૂની કોથળી લઈ અને નાચી રહ્યા છે ને સામેની તરફ ગણેશ પંડાલ છે તે રાખવામાં આવ્યો છે। આ વિડીયો પ્રાથમિક રીતે જે શક્યતા અત્યારે જોવાઈ રહી છે તે રાજકોટના મોરબી રોડનો હોવાની સંભાવના છે, જેને લઈને પોલીસ છે તેમના દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। ટીવી9 આ વિડીયોની પુષ્ટિ છે તે કર્યું નથી, પરંતુ અત્યારે જે રીતે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે તે દારૂબંધી ની જે દાવાઓ છે તેની સામે અનેક સવાલો છે તે ઉઠાવી રહ્યું છે। એટલું જ નહીં, પરંતુ ગણેશ પંડાલની આડમાં કેટલાક શખ્સો છે, કેટલાક લોકો છે તે આ પ્રકારે કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરતા હોય તે પણ અત્યારે સ્પષ્ટપણે જોઈ શકાય છે। જોવાનું રહેશે કે પોલીસ છે તેમના દ્વારા આ અંગે કયા પ્રકારની કાર્યવાહી થાય છે। જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો વિડીયો રાજકોટના મોરબી રોડનો હોવાની સંભાવના છે, પરંતુ આ વિડીયોની પુષ્ટિ ટીવી9 નથી કરી રહ્યું। વાયરલ વિડીયો અંગે હવે પોલીસે તપાસ શરૂ કરી છે। તપાસ બાદ આ સાચું કારણ છે એ સામે આવશે। કોણ આ શખ્સો હતા અને શા માટે તેઓ ત્યાં આવી રીતે ડાન્સ કરતા જોવા મળ્યા હતા।